બાદશાહ અકબર અને બિરબલ એકવાર વનમાં વિહાર કરે છે. સંધ્યાનો સમય છે. વડા પૂંજા પંથ પૂંજા પ્રગટિયા, ધરણી ગુલાબી રૂપ ધરિયા, જય મહારાજ મેર ઢળિયા. ઓ સંધ્યાનો સમય છે અને ધીરે 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 બે જણા આગળ વધે છે. તેને મૃત અવસ્થામાં બે પંખીડાનું જોડું પડેલું દેખાય છે. એટલે રાજા બિરબલને પ્રશ્ન કરે છે કે પાસ દીઠો નહીં પારધી અને અંગે લગ્યો ને બાણ. પાસ દીઠો ને પારધી અંગે લગ્યો ને પાણ, કહું બિરબલ કિસ બિન પંખી ચડિયા પરાણ. એટલે બિરબલ જોઈ છે આજુબાજુ, નજર ફેરવે છે. બાદશાહ પૂછે છે કે પાસે કોઈ આપણે શિકારી જોયો નથી, એના અંગે કોઈ ટોચો નથી, કોઈ ઘાવ નથી, તો આ પંખી કેમ મર્યા હશે? એટલે ઝીણી નજરે બિરબલ એને ખાબોચિયામાં થોડુંક પાણી દેખાય છે. એટલે બિરબલ તરત એને જવાબ આપે છે કે નીર થોડો અને નેહ ઘણો અને લગ્યો ને પ્રેમ કો બાણ. નીર થોડો નેહ ઘણો અને લગ્યો ને પ્રેમ કો બાણ, તૂંપી તૂંપી કરતા પંખી છડિયા પ્રાણ. એટલે કોણે કીધું કે આને બાણ નથી લાગ્યું? બાણ તો લાગ્યું છે, પણ પ્રેમનું બાણ લાગ્યું છે. એટલે એકબીજાના પ્રાણ ઝંખવા માટે તૂંપી તૂંપી કરતા બેયના પ્રાણ નીકળી જાય છે અને એ પ્રાણ ત્યાજી દે છે. એ પ્રેમ છે. અને બાદશાહને જવાબ સાંભળીને ગદગદિત થઈ જાય છે.